મોરબીમાં આધાર કાર્ડ કેવાયસીને લઈને લોકોને પડતી હાલાકીની જિલ્લા કલેક્ટર કેબી ઝવેરી દ્વારા ગંભીરતાપૂર્વક નોંધ લેવામાં આવી હતી અને આજે વહેલી સવારે કલેક્ટરે ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે સરપ્રાઇઝ વિઝિટ કરી હતી, જેમાં પ્રાંત અધિકારી અને મામલતદારને સાથે રાખી કલેક્ટરે આધાર કાર્ડ સેન્ટર પર લાઇનમાં ઉભેલા લોકોની સમસ્યાઓ સાંભળી હતી અને આધાર કાર્ડ કેવાયસીની ધીમી કામગીરી અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। આધાર કાર્ડ કેવાયસી સેન્ટર આસપાસ ગંદકીને લઈને પણ સાફ સફાઈ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી નવી કંપનીને કોન્ટ્રાક્ટ આપવા તજવીજ હાથ ધરવા અંગે જણાવાયું હતું। આધાર કાર્ડ અપડેશન અને રેશન કાર્ડ માટે પ્રજાને તકલીફ પડે છે તેવી મને માહિતી મળતા એક સાથે જ્યારે પબ્લિક આખા જિલ્લાની કોઈ પણ કામ માટે આવે ત્યારે તંત્રમાં નાના મોટા પ્રશ્નો આવે। અત્યારે રાજ્ય સરકાર તરફથી ને કેન્દ્ર સરકાર તરફથી કેવાયસી માટે અને ખેડૂતો માટે પણ જેમના ખાતામાં પીએમ સન્માન નિધિના પૈસા જમા થાય એના માટેની પણ કાર્યવાહી ચાલુ છે। ત્યારે બાળકોની શિષ્યવૃત્તિ હોય, ખેડૂતોના જે કામ હોય કે રેગ્યુલર કોર્સમાં થતું આધાર કાર્ડનું કામ હોય, એ માટે પ્રજા જ્યારે એક સાથે કોઈ પણ કચેરીમાં આવે ત્યારે તંત્રને તકલીફ પડે, આ તકલીફ ના પડે તે માટે અમે આપણા જિલ્લામાં ચાલતી બેંકોમાં, પોસ્ટ ઓફિસમાં, ICDSની કચેરીઓમાં જેટલી આધાર કાર્ડ ચાલે છે એ તમામને સૂચના આપી છે અને પ્રજાને પણ હું આપના મારફતથી એક વિનંતી કરું છું કે આપ ફક્ત મામલતદાર કચેરી નહીં પણ અમે આપને જે પણ વિગત આપીએ, જેટલી પણ આપણી કચેરીઓ છે, VCની અમારી જે અમારા સેન્ટર છે ગ્રામ્ય લેવલે, VC પાસે પણ કરાવી શકશો, મામલતદાર ઓફિસમાં પણ કરાવી શકશો, ICDSમાં પણ કરાવી શકશો। આજે તકલીફ પડે છે અને સવારે એમને 8 વાગે આવવું પડે છે અને લાઈનમાં ઊભા રહેવું પડે છે, એ ના રહેવું પડે એના માટે આપના મારફતથી હું સંદેશો આપવા માંગુ છું કે પ્રજા 10 વાગે પણ આવશે તો પણ એમનું કામ થઈ જશે। હવે કોઈ પણ પ્રકારની ભીડ કરવાની જરૂર નથી। દરેકને સવારે ટોકન આપવામાં આવશે અને કોઈને ધક્કો પણ નહીં પડે એની હું ખાતરી આપું છું અને અમે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે કે પ્રજાને ઓછામાં ઓછી તકલીફથી એમનું કામ ઝડપથી થઈ જાય। તો 8 વાગે આવશો તો પણ 11 વાગે પતશે અને આપ 11 વાગે આવશો તો 12 વાગે પતશે આપનું કામ। એટલે એવું જરૂરી નથી કે આપણે 8 વાગે આવવું જ પડે, તો આપનું કામ મામલતદાર કચેરીએ આવશો તો જ પતશે પણ નથી, આપના નજીકની ગ્રામ પંચાયતમાં જઈ અને જશો ત્યાં પણ આપનું કામ થઈ જશે। આજે અમારા પ્રાંત અધિકારી શ્રી પણ અહીંયા ઉપસ્થિત છે, અમારા મામલતદાર શ્રીને તમામ ટીમ ઉપસ્થિત છે। આ 10 થી 15 દિવસ અમે સવારે 10 વાગ્યામાં કચેરી ચાલુ કરી અને લોકોની તકલીફો દૂર કરવા પૂરતા પ્રયત્ન કરશું। પ્રજાને પણ વિનંતી કરું છું કે કચેરીનો ટાઈમ સાંજે 6-10 સુધીનો છે, એટલે આપને ટોકન 40 ટોકન પતી જાય અને એવું થાય એટલે કદાચ આપ પહેલાં આવતો હશો, પણ હવે ઘણી બધી કીટ એટલે લગભગ 50 જેટલી કીટ જિલ્લામાં અમે કાર્યરત છે અથવા કરાવશું, જેથી આપ સર્વેને હું વિનંતી કરું છું કે આપ શાંતિથી કચેરીના સમયમાં આવો। સવારે વહેલા આવવાથી આપનું કામ જલ્દી થાય એવું જરૂરી નથી, આપ સમયસર આવશો આપનું કામ થઈ જાય। અત્યારે અહીંયા જે સાફ સફાઈનો ઇસ્યુ હતો તેના માટે એજન્સી જેને સોંપેલું છે એજન્સીને નોટિસ પણ આપેલી છે, એજન્સીને સાફ સફાઈ કરવાનું કહ્યું છે અને નવા ટેન્ડર કરી અને અન્ય એજન્સીના કામ સોંપવા માટે આજે અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર આરએનબીને સૂચના